રાજકોટના માલવિયાનગર વિસ્તારમાં આવેલી શ્રી મહાલક્ષ્મી જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલા સાજિદ કેરૂન અને અનિશા કેરૂન નામના શખ્સો વેપારીની નજર ચૂકવી ₹35,000ની કિંમતની સોનાની બુટ્ટી ચોરીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વેપારીની ફરિયાદના આધારે માલવિયાનગર પોલીસે ટેકનિકલ તપાસ અને ફૂટેજના આધારે ગણતરીના દિવસોમાં જ આ બેલડીને ચોરેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી સાજિદ અગાઉ હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં પણ સંડોવાયેલો છે અને હાલ પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ.